ગિરનારના જંગલ વિસ્તારમાં 3 દિવસથી ચાલતી મેગા સર્ચ ઓપરેશનને સફળતા મળી છે. તો ભારતીય આશ્રમના લઘુ મહંત 1008 મંડલેશ્વર મહાદેવ ભારતીજીને ઇટાવાગોડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેઓ 3 દિવસથી ભૂખ્યા તરસ્યા રહીને જંગલમાં ભટકતા હતા, જેમના કારણે તેમના શરીરમાં અનેક તકલીફો ઊભી થઈ છે. તો તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે, જ્યાં તબીબી તપાસ અને સારવાર ચાલુ કરવામાં આવી છે. તો આ ઘટના ગત 2 નવેમ્બરની વહેલી સવારે શરૂ થઈ હતી, જ્યારે મહાદેવ ભારતીજીએ 5 પાનાની સુસાઇડ નોટ લખીને ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતીય આશ્રમમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. નોટમાં અંગત બંદૂક અને આશ્રમ સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના આધારે ભવનાથ અને જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી. તો સીસીટીવી ફૂટેજમાં તેઓ વહેલી સવારે આશ્રમમાંથી નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા તેઓ ફરી ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે મોબાઈલ લોકેશન અને ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી ગિરનારના જંગલી વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજ રોજ સવારથી ચાલેલા મેગા સર્ચમાં સ્થાનિક લોકોની પણ મદદથી તેઓને શોધી કાઢવામાં આવ્યા છે. તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 3 દિવસની ભટકણીથી તેઓ નબળા પડ્યા હતા અને ભૂખ પ્યાસથી શરીરમાં ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઈ હતી. હાલ તેઓ સ્થિર અને તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.